આજે ગુજરાત સ્થાપના દિવસ છે, જેની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવશે। ત્યારે ગુજરાત રાજ્યની સ્થાપનાના કર્ણધારો પૈકી એક રવિશંકર મહારાજને ગુજરાતના બીજા ગાંધી તરીકે પણ ઓળખવામાં આવતા હતા। સુરતના ભટાર વિસ્તારમાં તેઓની પ્રતિમા ગંદકીની વચ્ચે જોવા મળી રહી છે। એક તરફ સમગ્ર રાજ્યમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે શહેરના સત્તાધીશો અને વહીવટી તંત્રે પ્રતિમાની આસપાસની ગંદકી દૂર કરવાની પણ દરકાર સુદ્ધા લીધી નથી। ત્યારે આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગંદકી વચ્ચે રવિશંકર મહારાજ એકલા તૂટા। આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે। 1 મે 2024ની વિશેષ તારીખ ગુજરાત દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે 1960માં આ ચોક્કસ કેલેન્ડર દિવસે રાજ્યની રચનાને ચિહ્નિત કરે છે। આ અનોખી તારીખ મૂળ ગુજરાતીઓ અને NRIને તેમના સમૃદ્ધ ઇતિહાસ સાથે ફરી જોડાવા અને તેમની સિદ્ધિઓ પર ગર્વ લેવાનો યોગ્ય સમય પૂરો પાડે છે। આ ખાસ દિવસ ગુજરાતને તેની ઉદ્યોગ સાહસિકતા અને ભવ્ય ભૂતકાળની ઉજવણી કરવા માટે પરવાનગી આપે છે અને એકતાને મજબૂત બનાવે છે। ત્યારે આજે ગુજરાત સ્થાપના દિવસ છે, જેની ઉજવણી ઠેર ઠેર પણ કરવામાં આવશે। ત્યારે ગુજરાત રાજ્યની સ્થાપનાના કર્ણધારો પૈકી એક રવિશંકર મહારાજને ગુજરાતના બીજા ગાંધી તરીકે પણ ઓળખવામાં આવતા હતા। ત્યારે સુરતના ભટાર વિસ્તારમાં તેઓની પ્રતિમા ગંદકીની વચ્ચે જોવા મળી રહી છે। એક તરફ સમગ્ર રાજ્યમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે શહેરના સત્તાધીશો અને વહીવટી તંત્રએ પ્રતિમાની આસપાસની ગંદકી દૂર કરવાની પણ દરકાર સુદ્ધા લીધી નથી। રિપોર્ટર હનીફ મલેક, જનાદેશ ન્યૂઝ, સુરત।